વડોદરા શહેરનું ઐતિહાસિક સિદ્ધનાથ તળાવ, નવનાથનું ભોલેનાથનું મંદિર પણ આવ્યું છે. સિદ્ધિવિનાયક 150 વર્ષ જૂનું ગણપતિ બાપાનું બી મંદિર છે. ને આ સિદ્ધનાથ તળાવ માટે 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કર્યા પછી બહુ ગંભીર બાબત છે કે જે તળાવનું પાણી છે તે અંદર લાખોની સંખ્યામાં માછલીઓ છે, કાચબા છે. દિવસે દિવસે આનું પાણીનું લેવલ ઓછું થતું જાય છે. વધારે 10 થી 12 દિવસ આ પાણી રહેશે પછી આ જે લાખોની સંખ્યામાં માછલીઓના કાચબા છે એ મરી જશે. એના લીધે અમે વારંવાર અગાઉ પણ એ જ રજૂઆત કરતા હતા કે અહીં બોર બનાવવામાં આવે પાણીથી, તો એના લીધે તળાવમાં પાણી ભરેલું રહે તો માછલીઓ કાચબા સારી રીતે અંદર રહી શકે. પણ પરિસ્થિતિ એવી છે કે જે બોર પણ બંધ હાલતમાં છે, પછી એના પછી કોઈ રિપેર કરવામાં નથી આવ્યું. અને વારંવાર અમે સભામાં અસંખ્ય વાર રજૂઆતો કરી છે, પત્ર લખ્યા છે કમિશનરશ્રીને કે આ સિદ્ધનાથ તળાવની અંદર આટલો કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી 2-3 બોર પાણીના બનાવવામાં આવે તો આ તળાવમાં કાયમ માટે પાણી ભરેલું રહે ને માછલીઓ સારી રીતે અંદર રહી શકે, કાચબા રહી શકે. અને બીજું જે અંદર જે કચરાઓ છે તમે કેટલી દુર્ગંધ મારે છે, એટલે કોઈ જાતની સફાઈ બી અંદર તળાવની અંદર કરવામાં નથી આવતી. એ તમામ બાબતો અમે કમિશનરશ્રીને પત્ર લખીને રજૂઆત કરીશું અને ખાસ ધ્યાન રાખીને વહેલી તકે કરવું જોઈએ, કેમ કે 10 થી 15 દિવસ પછી આ તળાવ સુકાઈ જશે, ખાલી થઈ જશે તો તમામ માછલીઓની શું પરિસ્થિતિ થશે આપણે સમજી શકીએ છીએ. આ પાણી અત્યારે છે ક્યાંથી આવે છે? હમણાં પાણી વચ્ચે ગટરનું પાણી આવતું હતું, હમણાં નથી આવતું. પણ આ જે પાણી છે એમાં બી દુર્ગંધ મારે છે. તમે જોઈ શકો છો કે એટલે આપણે ઊભા છે, આપણાને એટલી દુર્ગંધ મારે છે. એટલે અંદરની કોઈ જાતની સફાઈ પણ નથી કરવામાં આવતી. પણ ખરેખર 2-3 બોર પાણીના બનાવવામાં આવે તો અંદર પાણી છોડવામાં આવે, જે પ્રમાણે આપણે સુસાગરમાં પાણી લાઈન નાખીને પાણી છોડીએ છીએ તેવી વ્યવસ્થા કરીએ છીએ, તો અહીં કેમ નથી કરતા? એટલે અમારી એવી માગણી છે કે આ તળાવમાં બી ધ્યાન રાખીએ, કેમ કે અંદર માછલીઓ, કાચબા, આજુબાજુના લોકો રહેવાસી આવતા હોય એટલે તમામ લોકો એનો આનંદ લઈ શકે ને એ લોકો સારી રીતે માછલીઓ પણ અંદર રહી શકે એવી અમારી માગણી છે.